નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આપણી સ્લાઇડના અંદર લેક્ચરના અંદર આગળ વધીએ. આજે આપણે લાસ્ટ લેક્ચરના અંદર ક્રિમિનલ એડવોકેટ્સ વિશેની જે આપણે ટોપિકે પહોંચ્યા છીએ કે ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી હોય તમારે, તો હવે આજે આપણે ડિસ્કસ કરવાનું છે કે ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી હોય તો રોલ મોડલ તમારા કોણ હોય એ તો આપણે ડિસ્કસ કરી ગયા કે તમારે કોના જેવું બનવાનું થશે, કેવી પ્રેક્ટિસ કરવાની થશે, એ બધું આપણે જોઈ ગયા છીએ. તમારા ફિલ્ડના અંદર સર્વોચ્ચ ધુરંધરો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ધુરંધર વારી ઘડી એટલે બોલું છું કે હું વિડીયો ઉતારું છું ત્યારે ધુરંધર મૂવીની બોલબાલા બહુ ઝાઝી છે. સારું એવું મૂવી છે, જોવાનો એકવાર પ્રયત્ન કરજો. હા, ખાસ શા માટે, શું સ્કિલ્સ હોવી જોઈએ, શું સ્કિલ્સ તમારામાં હોય એ આપણે આજે ડિસ્કસ કરીએ કે એઝ અ ગુડ ક્રિમિનલ એડવોકેટ, સારામાં સારો ફોજદારી વકીલ હોય તો એના અંદર કઈ બાબત હોવી જોઈએ એ આજે આપણે ડિસ્કસ કરીએ. પહેલું કહી શકીએ એવું તો ભાઈ ડીપ સ્ટડી ઓફ ક્રિમિનલ લોઝ, સ્ટ્રોંગ લીગલ નોલેજ. ખાસ મહત્વનું છે કે લીગલ નોલેજ, કાયદાનું જ્ઞાન સૌથી સારામાં સારું જે મહત્વનું અને પહેલો એવો મુખ્ય પોઈન્ટ છે એવું કહી શકીએ આપણે કે જે કહી શકીએ આ ફિલ્ડના અંદર સારામાં સારો એડવોકેટ બનવું હોય તમારે તો પેલું તો લીગલ નોલેજ સારામાં સારો, બેઝ સારામાં સારો તમારો હોવો જોઈએ. યાદ રાખજો છોકરાઓ, અમિતાભ બચ્ચન કેબીસીમાં કહે છે ને, સિર્ફ જ્ઞાન ही आपको आपका हक दिला सकता है. એવી જ રીતના બધા જ ક્રિમિનલ લોઝ કે જે તમે ભણો છો કે ભણવાના છો એના અંદર તમારા પાસે ડીપ નોલેજ હોવું જોઈએ. ઇટ મીન્સ બધો જ બેઝ ક્લિયર હોવો જોઈએ. જ્યારે તમે આ પ્રેક્ટિસમાં આવવા માગો છો કે આ પ્રેક્ટિસમાં જોડાવાનો ઈરાદો કરો છો, BNS છે, BNSS છે, જે નવા ક્રિમિનલ કાયદા છે, એવિડન્સ એક્ટ છે, સાક્ષ્ય અધિનિયમ છે, જે પ્રોહિબિશન એક્ટ છે, ગુજરાત પૂરતા ઘણા એ બી હું આગળ ડિસ્કસ કરીશ કે તમારે કયા ક્રિમિનલ લોઝના અંદર તમારું નોલેજ, એટલીસ્ટ એ કાયદાનું સંપૂર્ણ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. એ બી આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરશું. એટલે ખાસ પહેલી પ્રાયોરિટી તમારી છે કે તમારે સારામાં સારી રીતના બધું જ નોલેજ ભેગું કરી અને આના અંદર ઉતરવાનું થશે તો તમને સફળતા મળવાના ચાન્સીસ બહુ ઝડપથી વધશે અને તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકશો, સારી એવી રેવન્યુ જનરેટ કરી શકશો. બીજા નંબરની મહત્વની સ્કિલ્સ કહી શકો, તમે આવડત કહી શકો કે જોઈન પ્રેક્ટિસ ડ્યુરિંગ LLB. આ પ્રેક્ટિસ તમારે LLBથી જ સ્ટાર્ટ કરવી પડશે. આ તમે એક વ્યવસાયિક કોર્સના અંદર જો, વ્યવસાયિક ફિલ્ડના અંદર જો, વ્યવસાયના અંદર તો જેમ અનુભવ જાજો એમ તમારું રેવન્યુ પણ જાજી, તમારું જ્ઞાન પણ જાજુ અને તમારો વ્યાપ પણ વધારે, એમ માનીને ચાલજો. વ્યવસાય છે, યાદ રાખો. તમે આપણે કેમ સારો ડૉક્ટર હોય, જેમ અનુભવી ડૉક્ટર હોય એમની પાસે જવાનો વિચાર વધારે સારી રીતના કરીએ કે આ ડૉક્ટર અનુભવી છે, તો એવી જ રીતના ડૉક્ટરની જેમ જ વકીલ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. જેમ સારો અને જૂનો વકીલ હોય એમ એની પાસે આવડત અને નોલેજ સારું હશે એવું માનીને ચાલવામાં આવે છે સમાજમાં. અને એ જ સારો રસ્તો છે, કહી શકે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સારામાં સારી રીતના તમે પ્રેક્ટિસથી જેમ ઝડપથી જોડાયેલા રહો એવી રીતના જ સમય જતાં તમારે પછી શરૂઆતમાં પ્રેક્ટિસ જોડાવો એટલે થોડુંક કામ વધારે કરવું પડે. ધેન આફ્ટર સારા કેસીસ તમારી પાસે આવશે. જેમ પ્રેક્ટિસ વધશે એમ તમારો અનુભવ વધશે અને અનુભવ વધશે એમ તમારું જ્ઞાન વધશે એમ તમારી રેવન્યુ જનરેટ થશે, સમાજમાં નામ વધશે. એટલા માટે LLB ડ્યુરિંગ LLB કીધું છે એટલે એનો મતલબ એવો નથી કે પછી કોલેજ જતા હોય ને જવાની જરૂર નથી અને સીધી પ્રેક્ટિસ જોઈન કરવાની. કોલેજે તમારે રેગ્યુલર તમારે સ્ટડી કરવી પડશે. જે કોલેજમાં તમે એડમિશન લ્યો ત્યાં લો વિશે સ્ટડી કરાવાતું હોય એ કોલેજે જઈ અને લેક્ચર અટેન્ડ કરવા મહત્ત્વના છે. એ ઘણો મહત્ત્વનો ફાયદો કરાવશે તમને. તમે કોર્ટમાં જઈને આખો દિવસ ઊભા પ્રેક્ટિસ કરશો એના કરતાં તમે 2 કલાક કે 4 કલાક જે લેક્ચર ચાલતા હોય કોલેજે ત્યાં લેક્ચર અટેન્ડ કરશો અને પછી જઈ અને કોર્ટમાં ઊભા રહેશો ને તો તમને સમજ ઝડપથી પડશે. કે જે ડાયરેક્ટ ત્યાં જઈને ઊભા રહેતા હોય કોર્ટના અંદર એની કમ્પેરિઝનમાં તમે ભણી અને અહીંયા આવીશો તો પ્રેક્ટિકલ જે થિયરિટિકલ નોલેજ તમે લીધું છે એનો ઉપયોગ બહુ સારી રીતના કરી શકશો. તો તમને બહુ ઝાઝા વર્ષનો સ્ટ્રગલ નહીં કરવા પડે. તમે એકવાર તમારો બેઝ છે ને બધા જ કાયદામાં તમારા કોલેજના અભ્યાસ દરમિયાન ક્લિયર થઈ જશે. તમે જોઈ શકશો જે લોકો રેગ્યુલર કોલેજ કરી હોય ને એને ઘણું બધું ડીપલી ખબર પડતી હોય અને ઝડપથી ખબર પડી જશે. કારણ કે થિયરી ભણીને આવ્યા છે અને પ્રેક્ટિકલ જોવે છે. ખાલી રોજે લેક્ચરમાં જઈ અને એ ખાલી જે ભણશે અને પછી કોર્ટના અંદર આવીને બેસશે ને તો બી એને ઘણું બધું આવડી જશે. કોઈ સિનિયર નહીં હોય એની સાથે તો બી એને ઘણી બધી ખબર પડશે. એટલા માટે LLB દરમિયાન પ્રેક્ટિસ કરવી, પણ પછી એનો મતલબ એવો નથી કે કોલેજે ન જવું.
સીધી પ્રેક્ટિસ ખાલી ડિગ્રી લેવા માટે એડમિશન લેવું, સનદ લેવા માટે એડમિશન લેવું, એનો કોઈ અર્થ નથી. તમે જાશો, કોલેજે જાશો, ભણશો, કોલેજના વાતાવરણમાં ભેગા થશો, તમારું ગ્રુપ સર્કલ બનશે કે જે બધા જ એડવોકેટ બનવા માગે છે, અલગ અલગ ફિલ્ડમાં જશે. તમે ક્રિમિનલ પસંદ કરો છો, કોઈ સિવિલ પસંદ કરશે, કોઈ ફેમિલી લો પસંદ કરશે. તો તમારું આ ફિલ્ડના અંદર આગળ સ્કિલ આવે છે કે જેમ જાજુ નેટવર્ક એમ જાજી રેવન્યુ તમે જનરેટ કરી શકશો. માટે પ્રેક્ટિસ જોઈન કરી લેજો જેમ બને એમ ઝડપથી. ખાસ ત્રીજું મહત્વની સ્કિલ છે 10 years ઓફ સ્ટ્રગલ. 10 વર્ષનો સંઘર્ષ. 10 વર્ષ તમારે સંઘર્ષના ગણીને ચાલવા પડશે કે 10 વર્ષ, આના અંદર 10 વર્ષ લખ્યા છે મેં, પણ 7 વર્ષ તો ખાસ, મિનિમમ 7 વર્ષ તમારે બધી જ રીતના ખૂબ જ સંઘર્ષ મેળવી અને સંઘર્ષ કરી અને પ્રેક્ટિસમાં હાથ જમાવી ત્યારબાદ જ સફળતા સારી રીતના મળી શકશે એવું ગણતરી કરીને ચાલજો. મેં કીધું વ્યાવસાયિક કોર્સ છે એટલે તમારે સંઘર્ષ તો કરવો જ પડશે. संघर्ष की बात आवे એટલે બે लाइन है कि राह संघर्ष की जो चलता है वही संसार को बदलता है, जिसने रातों से है जंग जीती सुबह सूर्य बनकर वही चमकता है. તમે ખાસ મહેનત જેમ જાજી કરશો, જેમ જાજો સંઘર્ષ હશે ને એમ સફળતા બહુ મજા આવે એવી હશે. એટલે સંઘર્ષ કરવાની પૂરી તૈયારી રાખજો. આ ફિલ્ડના અંદર તમે જોડાવા માંગતા હોય, સંઘર્ષ વગર તમને તમારું જોઈતું પરિણામ નહીં મળે અને નહીં જ મળે. બધું નોલેજ હશે પણ તમારે જવું નથી ત્યાં, 10 વર્ષનો કન્ટિન્યુ સ્ટ્રગલ કરવું નથી, 7 વર્ષ સુધી તમે કન્ટિન્યુટી નહીં ધરાવી શકો તો તમે આ ફિલ્ડના અંદર જેટલી ઝડપથી વધવું જોઈએ એટલી ઝડપથી નહીં વધી શકો. માટે સંઘર્ષની તૈયારી રાખજો. સંઘર્ષ એટલે તમારે પછી ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે, સિનિયર્સ કે બધા જ કામ કરવા પડે, ઓફિસમાં બી તમારે બધું કામ કરવું પડે. આ પ્રકારમાં A to Z કામ કરવાની ગણતરી રાખજો, જેથી કરીને તમારું ઘડતર સંપૂર્ણ રીતના થઈ શકે. ઘણો ટાઈમ એવું મળે કે કાંઈ શીખવા ન મળ્યું, પણ એ તમારી કેપેબિલિટી વધારવાની કે તમે કેટલું શીખી શકો છો. તમારા હાથમાં કોઈ ફાઇલ જોવા બી ન આવે અને જજમેન્ટ આવી ગયું હોય, તમને તમારા સિનિયર શીખવાડે ના શીખવાડે, તમારે તમારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિચારી અને એવા પ્રકારનો નેચર રાખવાનો કે જ્યારે બી તમે કોર્ટમાં જાઓ છો ત્યારે કંઈક નવું શીખી અને રોજે ઘરે આવશો. એ બાબતે તમે આગળ વધશો તો આ સ્ટ્રગલનો ટાઈમ તમને સ્ટ્રગલ એટલું બધું અઘરું નહીં લાગે અને સમય ઝડપથી પસાર થઈ જશે અને તમે જાજુ એવું નોલેજ મેળવી શકશો. જે ચોથું મહત્વનું છે ગુડ સોશિયલ નેટવર્ક અને રિસોર્સફુલનેસ. બંનેનો હું તમને મિનિંગ સમજાવું. ગુડ સોશિયલ નેટવર્ક, મેં કીધું ને તમે કોલેજમાં જતા હોય, આખું ગ્રુપ હોય, તમારી સાથે ભણતા હોય, બધા અલગ અલગ પ્રેક્ટિસમાં જોઈન થયા હોય, તો તમારું એક નેટવર્ક, સારું સામાજિક નેટવર્ક છે એ તમારા ભવિષ્યનું, તમારી કારકિર્દીનું બહુ સારું એવું તમને સ્કિલ્સ કહી શકો કે તમે ગુડ સોશિયલ નેટવર્ક ધરાવતા હોય. સમાજમાં તમારી સાથે સર્કલ, તમારું વર્તુળ જેમ લાંબુ અને પહોળું વર્તુળ હશે એમ તમે આના અંદર ખાસી એવી રેવન્યુ પણ જનરેટ કરી શકશો અને સારા એવા જજમેન્ટ લાવવામાં પણ તમને બહુ મદદરૂપ થશે. સારા એવા કેસીસ તમારી પાસે આવવા માટે પણ આ તમારું સોશિયલ નેટવર્ક બહુ મહત્વનો ભાગ ભજવશે. સાંભળો છો, તમે સોશિયલ સ્ટડી કરો છો, સમાજમાં જે ઉચ્ચ લેવલનું ગણાય છે એવા જ્ઞાન સાથે જોડાયેલા છો, એવી ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો તમારું નેટવર્ક, સામાજિક નેટવર્ક પછી બહુ સારું એવું હોવું જોઈએ. તમે પ્રેક્ટિસ કરતા હોય પણ તમને આમ એકલહુડા રહેવાની ટેવ હોય, તમને કોઈ બોલાવે તો ન ગમે, તમને ક્યાંય જવું ન ગમે, તમને કોઈ મળે તો ન ગમે, તમને ક્યાંય પ્રસંગોમાં જવું ન ગમે, એવું હોય તો પછી થોડીક વાર લાગશે સફળતામાં. હા, બધા સાથે હળી મળીને રહેવાનું, મોજ મજા કરવાની, બધા જ મિત્ર બનાવવાના. તમે ફેમિલીમાં બી તમને ઓળખતા હોય, ફેમિલી કોર્ટમાં બી બધા ઓળખતા હોય, સોશિયલ સિવિલ કોર્ટમાં બી બધા ઓળખતા હોય. જેમ તમારું વર્તુળ મોટું હશે એમ તમારી સફળતાના ચાન્સીસ આ ફિલ્ડના અંદર બહુ સારા એવા થશે. જેમ 5મા નંબરનું છે એનાલિટિકલ અને સ્ટ્રેટેજિક થિંકિંગ. એનાલિટિકલ અને સ્ટ્રેટેજિક થિંકિંગ આપણે બંને અલગ અને છૂટા પાડીને જોઈએ કે એનાલિટિકલ એટલે કે વિશ્લેષણાત્મક, અને સામાન્ય ભાષામાં ગુજરાતીમાં કહેવાય વિશ્લેષણાત્મક સ્કિલ હોવી જોઈએ. કોઈ બી જે ક્રિમિનલ એડવોકેટ છે એ વિશ્લેષણાત્મક સ્કિલ એટલે કે જે માહિતી હોય તેમાંથી વધુ માહિતી મેળવવાની. જે ઇન્ફોર્મેશન તમારી પાસે છે એમાંથી કંઈક નવું ગોતવાની જે ટેવ કે સ્કિલ કયો એને એનાલિટિકલ સ્કિલ કહી શકીએ. કે જેમાં તમારી વૈચારિક ક્ષમતા, બુદ્ધિમત્તા, લાંબુ વિચારવાની કેપેબિલિટી, તમે આ બધું આના અંદર જોડાયેલી બાબત છે, એકબીજા સાથે જોડાયેલી બાબત છે. તો તમારી એનાલિટિકલ સ્કિલ્સ સારી બને. તમે આ બધી બાબત ઉપર કંટ્રોલ કરી શાંત મગજ અને મનથી માહિતીનું ઝડપથી તમે સમજી શકો
તમે તમારો અનુભવ જેમ જેમ ડેવલપ થશે એમ એનાલિટિકલ તમારી થિંકિંગ અને સ્ટ્રેટેજિકલ થિંકિંગ તમારી વધતી જશે. એટલા માટે વિશ્લેષણાત્મક તમારો સ્વભાવ હોવો જોઈએ કે જે કોઈ બી માહિતી આવે છે એને પૂરતું એનાલિસિસ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમે તમારા કોર્ટના અંદર જે કેસીસમાં રોકાયેલા હશો એમાં જજમેન્ટ બહુ સારી રીતના લાવી શકશો, ઝડપથી લાવી શકશો. બીજા કરતાં કંઈક અલગ રીતના વિચારવાની તમારી જે ક્ષમતા હશે એ તમને આ ફિલ્ડના અંદર ઝડપથી સફળતા અપાવી શકશે. સ્ટ્રેટેજિક થિંકિંગ એ બીજો પોઈન્ટ છે. સ્ટ્રેટેજિક થિંકિંગ એટલે શું હોય તો ભાઈ વ્યૂહાત્મક વિચારસરણી. વ્યૂહાત્મક તો તમે એમ થાય કે અત્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હાલે છે તો સ્ટ્રેટેજી તો એ લોકોએ બનાવવાની હોય. હા, પણ તમે રોજ યુદ્ધ કરશો, યાદ રાખજો. જેમ જેમ રોજે કોર્ટમાં પગ મેકશો ને તમારી સાથે રોજે યુદ્ધ થશે. એટલે કે તમારે એવો વાતાવરણમાં જવાનું છે, તમારી પ્રેક્ટિસ છે કોઈ યુદ્ધથી કમ નથી. તમે જે ફિલ્ડ સાથે જોડાયેલા છો, સંઘર્ષથી લઈ અને બધી જ રીતના સાંજ પડશે તો ખબર પડશે કે આ યુદ્ધથી કંઈ ઓછું આપણે નથી જીવતા. તમે આ બી ક્યોર થઈને ચાલજો. સ્ટ્રેટેજિક બનાવવી પડશે, વ્યૂહાત્મક. વ્યૂહરચનામાં તમારે રોજે રોજનું પ્લાનિંગ કરવું પડે. તમે રોજે યુદ્ધ લડશો એવી જ પરિસ્થિતિમાંથી પસાર થવાનો છે. આયોજનબદ્ધ રીતના લાંબા ગાળાનો વિચાર કરવો, ગણતરીપૂર્વક કામ કરવું, આ બધું સ્ટ્રેટેજી બનાવી કે જે કેસને જીતવા માટે બહુ મહત્વનું ભાગ કહી શકીએ. તો આ બી તમારે બહુ મહત્વનું છે તમારા માટે. એઝ અ ક્રિમિનલ એડવોકેટ બનવું હોય તો તમારે આ સ્કિલ પણ ડેવલપ કરવી પડશે કે આયોજનપૂર્વક તમે સ્ટ્રેટેજી બનાવી અને કામ કરશો તો ધીમે ધીમે બહુ સારી રીતના આ ફિલ્ડના અંદર ઝડપથી સફળતા મળી શકશે. નેક્સ્ટ છે 6 નંબરનું છે કમ્યુનિકેશન સ્કિલ્સ. વકીલ તો આપણને ખબર છે કે બોલવામાં કંઈ પાછા ન પડવા જોઈએ. કોઈ બી વકીલ હોય, પછી ક્રિમિનલ હોય કે સિવિલ હોય, એડવોકેટ આવી ગયો એટલે કમ્યુનિકેશન સ્કિલમાં એમાં કંઈ બાંધછોડ ન થવી જોઈએ. બોલવામાં તો એ સુરાજ હોવા જોઈએ એવું કહી શકીએ. ન હોય તો તમારે ડેવલપ કરવી પડશે. જો કમ્યુનિકેશન સ્કિલ તમારી પાસે ન હોય તો ગમે એમ કરીને તમારે ડેવલપ કરવી પડશે. કારણ કે તમે જેમ બોલશો, જેટલું બોલશો એ જ મહત્વનું ધરાવશે. આ સ્કિલ કઈ રીતના કામ કરે છે એ બી હું તમને સમજાવું. તમારે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવો પડશે, પબ્લિક સ્પીકિંગ સુધારવું પડશે. જાહેરમાં તમે કેવું બોલી શકો છો સારી રીતના, જો ના હોય તો તમારે સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. હા, બોલવામાં છોકરા કોઈના બાપની બીક નહીં રાખવાની. બિંદાસ થઈને આપણે કહે ને કંઈ ખરાબ કે ખોટું કામ કરીએ છીએ, કામ સાચું કરવાનું છે, ન્યાય માટે લડત લડવાની છે. તો બોલવામાં નબળું નહીં રાખતા. બોલવાની સ્કિલ છે એ જોરદારની તમે ડેવલપ કરજો. તમે હું અહીં કહું છું એ તો નહીં, પણ બીજે બી જોજો, બીજા બી વિડીયો જોજો કે જે તમારી કમ્યુનિકેશન સ્કિલ સુધારી શકે. સામેવાળાના મનમાં તમે વાત જે બોલો ને આમ સીધી ધારદાર આમ ઉતરી જવી જોઈએ. એટલું ધારદાર કમ્યુનિકેશન હોવું જોઈએ કે આપણે જે બોલ્યા એક એક શબ્દ સામેવાળાના મનમાં છપાઈ જવો જોઈએ. આને સારી કમ્યુનિકેશન સ્કિલ કહેવાય. દેશી ભાષામાં કહું ને, તમે જે બોલો ને એ સામેવાળો સમજી જાય એટલે તમારી કમ્યુનિકેશન સ્કિલ બહુ સારી છે. પછી બોલો ને તમે ગમે ને એવું નહીં, સમજવું જોઈએ. તમે સારું બોલતા પણ ઓલાને કંઈ ખબર ન પડે તો એ કંઈ મિનિંગ નથી. લોકોનો વિશ્વાસ તમારા શબ્દો ઉપર પડવો જોઈએ. તમારા શબ્દ થકી લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે. તમારું મોઢું સારું હોય એમ તમારા ઉપર વિશ્વાસ કરશે એના ચાન્સીસ ઓછા છે. તમે જે બોલો છો ને એ વિશ્વાસમાં એના અંદર લોકો વિશ્વાસ કરશે. એટલે એવી તમારી સ્કિલ હોવી જોઈએ. હા, કમ્યુનિકેશન સ્કિલના અંદર કહી શકીએ એવા શારીરિક હાવભાવ, તમે વાતચીત કરતા હોય ત્યારે જેમ હાથ અને મોઢાના જેસ્ચર પોસ્ચર છે એ બી કમ્યુનિકેશનમાં મહત્ત્વ ધરાવે છે. તમારે એના ઉપર બી થોડું ધ્યાન દેવું પડશે. સારો વક્તા હોય, સારો શ્રોતા પણ હોય. પછી આપણે બોલવાની વાત કરીએ છીએ એટલે વકીલ તરીકે તમારે કમ્યુનિકેશન સ્કિલ તો ઠીક છે, પછી સાંભળવાની બી કેપેસિટી બહુ સારી રીતના રાખવી પડે. તો જ કમ્યુનિકેશન સ્કિલ, તમે કોઈકને બોલતા સાંભળશો તો જોઈને સારું કંઈક બોલી શકશો. પછી તમને એમ થાય કે હું બોલવા ઉપર ફોકસ કરું છું, ઇટ મીન્સ કે એવું નથી સાંભળવાનું. કંઈ સાંભળવું ને બી એ બી બહુ સારી સ્કિલ છે. તો તમારે એ બી ડેવલપ કરવી પડશે. એટલે તમે ધીમે ધીમે તમે ઘણી બધી ટ્રીક છે કમ્યુનિકેશન ડેવલપમેન્ટની, તમે જોજો, બીજા વિડીયો જોજો. જો ના હોય સારી તો કરવાનો પ્રયત્ન કરજો. તમારી કોલેજ સ્ટડી અને કોલેજ લાઈફ છે ને એ આ બધી સ્કિલ બહુ સારી રીતના ડેવલપ કરી શકે. તમે જ્યાં ભણો છો, અભ્યાસ કરો છો ત્યાંની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવું, સ્ટેજ પરફોર્મન્સમાં બી પાર્ટિસિપેટ કરવું, ત્યાં તમને બહુ સારા એવા ચાન્સીસ મળશે આ સ્કિલને ડેવલપ કરવામાં. એટલે તમે બહુ સારી રીતના ડેવલપ કરશો એટલે આ ફિલ્ડના અંદર બહુ સારી રીતના તમે આગળ વધી શકશો. આ જે સ્કિલ છે ને કમ્યુનિકેશન સ્કિલ, એ તમારામાં
કોલોબરેશન કરવાની, એટલે કે સાથે રહીને કામ કરવાની, લીડરશિપ ક્વોલિટી, સમજ્યા, જે લીડરશિપની જે ક્વોલિટી હોય ને એમાંની મહત્વની જે, દેન પ્રોફેશનલ જે રિલેશન્સ હોય તમારા પ્રોફેશનલના, આ જે પ્રોફેશનમાં જે સારા સંબંધો બનાવીને આગળ વધવાનું હોય એ બહુ કામમાં આવશે. તમારી આ સ્કિલ છે ને એ તમને મદદરૂપ થશે. ત્યાં તમારા જે ક્લાયન્ટ સાથેના સંબંધો છે, જ્યુડિશિયલ ઓફિસર સાથેના સંબંધો છે, એ બધા આ સ્કિલની મદદથી બહુ સારી રીતના ઇમ્પ્રૂવ થશે. એટલે આને સુધારવાનો ખાસ એવો પ્રયત્ન કરજો. ધેન નેક્સ્ટ 7મા નંબરનો જે આપણી મહત્વની સ્કિલ્સ કહી શકીએ એવી રિઝાઇલન્સ એન્ડ પરસિવરન્સ, બંનેનો બહુ જ ઇમ્પોર્ટન્સ છે. હું છે ને બહુ ઉપર છેલ્લું તમને સમજાવું છું, જ્યાં એક એક શબ્દનો મિનિંગ તો આના ઉપર આખો લેક્ચર થઈ જાય, પણ આપણી પાસે એટલો ટાઈમ નથી. પછી ક્યારેક એવું લાગશે ત્યારે પાછું આના ઉપર ડીપલી લેક્ચર ઉતારશું. અત્યારે હું તમને ઉપર છેલ્લું થોડું જેટલું મારી પાસે ઇન્ફોર્મેશન છે આપવાનો પ્રયત્ન કરું છું. તમે આના ઉપર થોડુંક વધારે ફોકસ કરજો અને બીજે ક્યાંયથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો પ્રયત્ન કરજો કે જે તમને ખૂબ ઉપયોગી થાય. રિઝાઇલન્સ ઇટ મીન્સ સ્થિતિસ્થાપકતા. ગુજરાતી શબ્દનો અનુવાદ એવું છે સ્થિતિસ્થાપકતા, કે બધી પરિસ્થિતિમાં સાનુકૂળ થઈને ચાલે એવો માણસ. આ રિઝાઇલન્સ સ્કિલ હોય ને એને બધી જ પરિસ્થિતિમાં સરખો થાય. આ જજમેન્ટ આજે ફેવરમાં આવે બી ઓર નો બી આવે તો બી જે એઝ અ ક્રિમિનલ એડવોકેટ હોય એ પોતાની મૂળ સ્થિતિમાં રહેવો જોઈએ. એને ફરી બેઠા થવામાં છે ને ક્ષમતા, એવું કહી શકીએ કે ફરી ઊભું થવામાં વાંધો ના આવવો જોઈએ, પછી નાસી પાસ થાય ને એવું બધું ન થવું જોઈએ. માનસિક મજબૂત થવું જોઈએ. અલ્ટિમેટલી કહીએ ને રિઝાઇલન્સ એટલે કે તમારી માનસિક મજબૂતાઈ, તમે માનસિક રીતના કેટલા મજબૂત છો, આ સ્કિલ તમને એ ઇમ્પ્રૂવ કરતા શીખવાડશે કે તમે સારી રીતના સમાજમાં અને જે તમારા કેસ સાથે જોડાયેલા છો એમાં સારું એવું આઉટપુટ લાવવામાં મદદરૂપ કરશે. પરસિવરન્સ ઇટ મીન્સ ખંત, લગન, એક ધગશ, એક ધૂન કહી શકીએ કે જેની મદદથી તમે કન્ટિન્યુઅસ કામ કરી શકો, સતત આગળ વધવું, સમજ્યા, અડગ મન સાથે આગળ વધવું, કે નિશ્ચય કરી અને આ ફિલ્ડ સાથે જોડાયેલું રહેવું. મેં કહ્યું 10 વર્ષનો સ્ટ્રગલ એવો આવે ને પછી 2-4 વર્ષ પછી એમ થાય કે હવે આ ફિલ્ડ મૂકી દેવું છે, એવું ન થવું જોઈએ. 10 વર્ષ સુધી તો કન્ટિન્યુ તમારે જાળવી જ રાખવાનું. ભાઈ એકવાર દરિયામાં પગ મૂક્યો એટલે હવે આ દરિયો ખેડીને જ પાછું આવવાનું છે. આવી રીતના ખંત સાથે ધીરજ રાખવી. ધીરજના ગુણ, ફળ મીઠા હોય આપણને બધાને ખબર છે. એટલે ધીરજપૂર્વક કામ કરી અને ધીમે ધીમે આના અંદર સફળતા મેળવવી, ખંત અને ધગશથી પૂરતું કામમાં ધ્યાન આપવું, જેથી કરીને તમે આગળ વધી શકો ઝડપથી. આ બધી સ્કિલ પણ તમારામાં ઇનબિલ્ડ પણ હોઈ શકે છે અને તમારે ન હોય તો બનાવવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ મને આમાંથી મારામાં કઈ કઈ સ્કિલ્સ છે અને નથી તો મારે ઇમ્પ્રૂવ કરવી છે, તો કઈ રીતના કરી શકું છું. ખાસ પરસિવરન્સ અને રિઝાઇલન્સ આવ્યું છે તો એક બે મહત્વની પંક્તિઓ છે कि उदय किसी का भी अचानक नहीं होता, सूर्य भी धीरे धीरे ऊपर आता है. धीमे धीमे સૂર્ય જેમ ઉપર ચડે છે એમ તમારે બી ધીમે ધીમે, ઝડપથી નહીં આવે, ખંત અને ધીરજપૂર્વક કામ કરવું પડશે, લાગેલું રહેવું પડશે, એક જગ્યાએ ચોંટીને બેસવું પડશે. પછી તમે આ જેમ થાય ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી છે ને આમાં નથી મજા આવતી, લાઈ ફેમિલીમાં પ્રેક્ટિસ કરવા વ્યો જાઓ, લાઈ એમાંય નથી મજા આવતી, લાઈ સિવિલમાં પ્રેક્ટિસ કરું, એમ ભેગું નહીં થાય. સમય બરબાદ નહીં કરતા પૂરતો નિશ્ચય કરી અને એક પ્રેક્ટિસ સાથે જોડાયેલા રહેજો કે જે જીવનમાં તમને સફળતા મેળવવા માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમ કન્ટિન્યુઅસ રહેવું પડશે તમારે. ધીરજના ગુણ, ધીરજના ફળ મીઠા, એવું કહી શકીએ. કબીર સાહેબની બી બહુ ફેમસ પંક્તિ છે, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે સો ઘડા ઋતુ આએ ફલ હોય. માલી એકારે માળી છે એ પાણી નાખી દે કાંઈ ઝાડવામાં તો કંઈ ફળ ન આવે, જેમ એની સિઝન પાકે ત્યારે જ ફળ આવે. એવી રીતના તમે આ જે સ્ટ્રગલ અને મહેનત 10-10 વર્ષ કરશો એનું ફળ આવશે ત્યારે તમને ખબર પડશે કે હા શું આનું એક્ઝેક્ટલી રિઝલ્ટ છે, કે શું આપણને આ બેનિફિટ આવ્યો છે. તો નેક્સ્ટ આપણી જે સ્કિલ છે 8મા નંબરની, ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. ક્રિટિકલ થિંકિંગ બંને અલગ અલગ રીતના આપણે સમજીએ. ક્રિટિકલ થિંકિંગ એટલે કે કોઈ પણ વાતને સીધી રીતે માનવાને બદલે તર્ક અને પુરાવા સાથે ચકાસી અને સમજીને આવડત, એવી સમજવાની જે આવડત કેળવવીને એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. કે કોઈ પણ વાતને આમ ડાયરેક્ટલી પોતે માની ન લેવી, પુરાવા અને તર્ક સાથે, તર્કવાળી વિચારસરણી, એનાલિટિકલ થિંકિંગ સાથે એને વિચારી અને પછી માનવી, આવી જે આવડત છે એ કેળવવી એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. જેમાં તમે જો કહો ને ક્રિમિનલ એડવોકેટ હોય, પ્રેક્ટિસ દરમિયાન તમને ખબર હોય તો પ્રશ્ન પૂછે, કેમ આવી રીતના, આવી રીતના શું થયું, કેમ આવું બન્યું, કઈ રીતના બન્યું. આ ક્રિટિકલ થિંકિંગના ઉદાહરણો છે.
કે જો આવી ઝીણવટપૂર્વક કહી શકો એવી તપાસ કરવી, પછી ખાતરી કરવી અને હકીકતને આધારે નિર્ણય લેને એને ક્રિટિકલ થિંકિંગ લીધું કહેવાય એવું કહી શકીએ. ક્રિટિકલ થિંકિંગની મદદથી તમે પ્રોબ્લેમ સોલ્વિંગ શીખી શકો. સમસ્યાનું સમાધાન તમે ક્રિટિકલ થિંકિંગથી કરી શકો. જો તમે આવી રીતના આવા સવાલો પૂછીને આવી તર્કબદ્ધ વિચારસરણી સાથે કોઈ પણ નિર્ણય લ્યો ને તો એ હંમેશા સચોટ નિર્ણય લેવાય. પ્રોબ્લેમ સોલ્વિંગ તમારું તરત આના અંદર થઈ શકે છે. તો આ બંને આમ કોરિલેટેડ એવું કહી શકીએ. આ બે સ્કિલ્સ છે એ સારી રીતના કોરિલેટ છે એકબીજા સાથે. આપણે એવું ગણીને ચાલીએ, સમસ્યાનું સમાધાન લાવનારો વકીલ હોવો જોઈએ. આ પ્રેક્ટિસ જે કરતા હોય, જે ક્રિમિનલ પ્રેક્ટિસ કરનારો એડવોકેટ છે, એ સમસ્યાનું સમાધાન લાવનારો હોય. એ બધા જ એડવોકેટમાં આ સ્કિલ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પછી તમે તમારા ક્લાયન્ટને ઉલમાંથી ચૂલમાં નાખવાના ધંધા થાય એવું ન કરવું જોઈએ. એ પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે સમસ્યાનું સમાધાન, પછી એને મુક્ત કરવા પડે એની જે સમસ્યામાંથી. એકના બદલે બીજો પ્રશ્ન તમારે પાસે આવે ને ઊભો થાય તો એ આપણી છાપ કંઈ સારી પડે નહીં સમાજમાં. એટલે તમારે આ શીખવું પડશે કે તમે ડિસિઝન લ્યો જે તમારા ક્લાયન્ટને બહુ જ સારી રીતના અસર કરતા હોય તો બહુ તર્કબદ્ધ લેવાના, લાંબુ વિચારસરણી અને પછી લેવાના કે જેની એની અસર ક્લાયન્ટને શું થશે. આવું બધું એનાલિટિકલ થિંકિંગ, તમારે ક્રિટિકલ થિંકિંગ પણ ધરાવવું પડશે. જેમ 9મા નંબરની આપણે આગલી સ્કિલ છે કે નેગોશિએશન સ્કિલ, વાટાઘાટો કરવાની આવડત. તો ગુજરાતી હોય આપણે બધા એટલે બહુ સારી જ રીતના હોય, આપણને બધાને ખબર છે વાટાઘાટો કરવામાં કોઈ દી પાછી પાની કરવી એવા છીએ નહીં કોઈ આપણે. છતાં બી એઝ અ ક્રિમિનલ એડવોકેટ તરીકે તમારામાં વાટાઘાટો કરવાની આવડત બહુ સારી રીતના હોવી જોઈએ. ક્યાંક આપણી વાત મનાવવી સામાવાળાને, ક્યાંક સામાવાળાની વાત આપણે માનવી, આવી આવડતને વાટાઘાટાની સ્કિલ આપણે કહી શકીએ, નેગોશિએશન સ્કિલ આપણે કહી શકીએ. નવા સંબંધો બનાવવા માટે, સંબંધોને સુધારવા માટે, સંબંધોને ટકાવી રાખવા માટે આ નેગોશિએશન સ્કિલ બહુ સારી એવી કામમાં આવશે છોકરાઓ. તમે નેગોશિએશન સ્કિલ ખાલી પ્રેક્ટિકલી, પ્રોફેશનલી નહીં પણ તમારા પર્સનલ જીવનમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવશે. તો આ એક સ્કિલ ડેવલપ કરવાની પણ તમારે જરૂર પડશે. તો તમે ખાસ આવડત આવી કેળવજો. જેમ જેમ ઝાઝા લોકોને મળો ને એમાં આ સ્કિલ ડેવલપ થતી જાય. તમે જેમ ઝાઝા સમૂહને, લોક સમૂહને, અલગ અલગ લોકોને મળો, અજાણ્યા લોકોને મળો, જાણીતા લોકોને મળો, જેમ તમારું પબ્લિક ડીલિંગ વધારે થશે એવી રીતના આ બધી જ સ્કિલ ધીમે ધીમે તમારામાં ડેવલપ થશે. એટલે ખાસ તમારે જોડાયેલું રહેવું પડશે બધા સાથે. એ એક મહત્વનું છે, આ ભૂલતા નહીં. કોઈ દિવસ આ ફિલ્ડમાં આવો છો ત્યારે લોકોથી દૂર ભાગવાની જો તમારી ટેવ હોય તો આ એકેય સ્કિલ તમારી કંઈ કામમાં આવશે નહીં. તો આ ફિલ્ડ તમારા માટે નથી એવું સમજીને ચાલજો. આ ફિલ્ડ એ લોકો માટે છે જે પબ્લિકલી સમાજ માટે કંઈક કરવું છે અને સમાજ સાથે જોડાઈને રહે છે એના માટે છે. એટલા માટે આ બધી સ્કિલ ઉપર ફોકસ કરજો. નેગોશિએશન સ્કિલ ઉપર પણ સારું એવું ફોકસ કરજો. જેમ નેક્સ્ટ 10મા નંબરની જે સ્કિલ છે એથિકલ કન્ડક્ટ, નીતિમત્તાપૂર્ણનું જે વર્તન હોવું જોઈએ આપણા કામના અંદર, આપણા પ્રોફેશનને લઈને નીતિમત્તાપૂર્ણ જે વર્તન હોવું જોઈએ એ ખાસ મહત્વનું છે. વ્યવસાયમાં સાચું શું છે, ખોટું શું છે તેને સમજી અને હંમેશા સાચો માર્ગ પસંદ કરવો, આ જ આ એથિકલ કન્ડક્ટ છે એવું કહી શકીએ. આપણે જે કામ કરીએ જેમાં સાચું શું છે, આ મારે કરાય કે ન કરાય, આવું વિચારસરણી જે આ સ્કિલ જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજી બધી સ્કિલનો બેઝ આના ઉપર છે, યાદ રાખજો. તમે સારા એવા નોલેજ ધરાવનાર પણ તમને ખબર નહીં હોય કે આ કામ મારા માટે મારા એથિક્સ મુજબ નથી, આ પ્રોફેશનના એથિક્સ મુજબ નથી, અને તમે એવું કામ કરશો તો ગમે એટલા સફળ થઈ ગયા છો ને તમે જાજો ટાઈમ ટકી નહીં શકો. એટલા માટે આ સ્કિલ સુધારવાનો પ્રયત્ન કરજો. એથિકલી ચાલવાનું, કંઈ ખોટી પ્રેક્ટિસ નહીં કરવાની, જે થતું હોય અને કાયદામાં અનુસરીને જે ચાલવાની જે પ્રેક્ટિસ છે એના ઉપર પ્રમાણિકતા મુજબ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી તમારી જે સમાજ પ્રત્યે છે, જજીસ પ્રત્યે છે, કોર્ટ પ્રત્યે છે, ન્યાય પ્રત્યે છે, તમારા ક્લાયન્ટ પ્રત્યે છે, આ બધી જવાબદારી તમે સમજી અને ચાલજો. બધા સાથે આદરભાવ સાથે બધા નિયમોનું પાલન તમે કરતા હોવા જોઈએ. પછી તમે જે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હો એવું ન બને એટલા માટે કીધું છે એથિકલ કન્ડક્ટ સાથે ચાલવાનું થશે. આ સ્કિલના અંદર એ બધી જ બાબતનો સમાવેશ થાય છે કે તમે પ્રેક્ટિસના અંદર રોજ તમે બે ધારી તલવાર ઉપર ચાલશો. યાદ રાખજો છોકરો, જ્યારે કોર્ટમાં પગ મૂકશો એટલે બે ધારી તલવાર ઉપર તમે પગ મૂકો છે એવી રીતના પકડીને ચાલજો. એટલે તમારે એથિક્સ સાથે ચાલવું પડશે. આ કામ મારે નથી કરવાનું એની તમને ખબર હોવી જોઈએ. આ કામ મારે કરવાનું છે, આ મારા પ્રોફેશનલ એથિક્સ મુજબ છે, આ મારા પ્રોફેશનલ એથિક્સ નથી. સેમેસ્ટર 6માં LLBમાં પ્રોફેશનલ એથિક્સ નામનો તો આખો સબ્જેક્ટ આવે છે.
કે તમારામાં શું તમારે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો એ રેગ્યુલર જેને કોલેજ કરી હોય ને એને ખબર હોય. તો એથિકલ કન્ડક્ટ તમારા ત્યાંથી ઇમ્પ્રૂવ થઈ શકે છે. એટલે હું ક્યારનો ભાર એટલા માટે આપું છું કે કોલેજે રોજે જવાનું રાખજો, કે જે તમને બહુ જ ફાયદાકારક રહેશે. આ બધી સ્કિલનો બેઝ તમે છે ને ત્યાંથી ડેવલપ કરી શકો છો. તમારા કોલેજમાં લેક્ચરર હશે, તમને સમજાવવાનો પ્રયત્ન કરશે, કોલેજમાં ઇવેન્ટ થતી હોય એમાંથી તમે ઘણું બધું શીખી શકશો. તમારું સોશિયલ નેટવર્ક ત્યાંથી ડેવલપ થશે. તમારી કમ્યુનિકેશન સ્કિલ, નેગોશિએશન સ્કિલ, ક્રિટિકલ થિંકિંગની સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગની જે સ્કિલ છે એ બધી ત્યાંથી સારી એવી ડેવલપ થઈ શકે. એટલે કોલેજ જવાનું રાખજો. એથિકલ કન્ડક્ટના અંદર આપણે બીજું હું તમને જાણ કરું કે બીજી બધી સ્કિલ નબળી હશે તો ચાલશે, પણ આને એક સ્ટ્રોંગ તમારું હથિયાર બનાવજો. આ તમે ખોટું નહીં કરવાની જે ભાવના છે ને તમને ઝડપથી સફળતા બનાવશે. અને સફળતા મળેલી હશે ને તો ટકાવી શકવામાં આ જ સ્કિલ મહત્વની છે. બાકી સફળતા તો મળી જાય, પૈસો તો બની જશે, પણ ટકી નહીં શકો આના અંદર. એટલા માટે આવી રીતના આ સ્કિલનો ઉપયોગ કરી નૈતિક આચરણ તમને સૌથી મોટી સફળતા ઝડપથી અને સારી રીતના અપાવશે. લાંબા ગાળાની સફળતા તમારું નીતિમત્તા સાથેનું આચરણ જ તમને અપાવી શકશે. એક 1966નું એક બહુ ફેમસ મૂવી છે કે તીસરી કસમ કરીને એક મૂવી આવ્યું હતું. એમાં કિશોર કુમાર જે ગાયેલું, મુકેશ કુમાર જે ગાયેલું ગીત છે, શૈલેન્દ્ર દ્વારા લખાયેલું જે શબ્દો છે ગીતના, બહુ મસ્તીનું ગીત છે. રાજ કપૂર વિના અંદર એઝ અ હીરો તરીકે છે. એના બહુ 2 લાઈન છે. છેલ્લે જાતા તમને કહી દો કે સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी न घोड़े वहाँ सबको पैदल ही जाना है. એથિકલ કન્ડક્ટ તમે આ 2 લાઈનના અંદર સમજી જાઓ કે બધાને ઉપર જવાનું છે. અને સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी न घोड़ा वहाँ सबको पैदल ही जाना है. તમે સમજી જઈ શકો કે એથિકલ કન્ડક્ટ તમારી ફિલ્ડમાં શું મહત્વ ધરાવે છે. ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બહુ મજા આવે છે મને આ લેક્ચર્સ લેવાના અંદર. ધીમે ધીમે મને પણ થોડીક ફાવટ આવતી જાય છે. આ સ્લાઇડના અંદર તમે આજે જતા બી તમને થોડું કહી દો. જો ઓવરબર્ડન જુનિયર એડવોકેટ, પૈસા ઓછા મળશે તમને, કામ જાજુ કરવું પડશે જે તમારો અનુભવ વધારશે. મજા કરવાની. જુનિયર એડવોકેટ ઉપર એટલું કોઈ પણ પ્રકારનું પ્રેશર હોતું નથી. એટલે તમે સમજી શકો છો, આ ફોટોમાં જોઈ શકો છો. તમારે જુનિયર તરીકે બહુ મજા જ કરવાની આવશે. હા, આ ક્રિટિકલ થિંકિંગ, ડીપ નોલેજનું એક્સપ્લેન કરનારી ઇમેજ છે જે દેખાડે છે તમારે સ્ટડી બહુ જાજુ એવું કરવું પડશે અનુભવ મેળવવા માટે. દેન આફ્ટર આ બધી સ્કિલ્સ તમે ડેવલપ કરી લેશો, 10 વર્ષનો સમય આ ફિલ્ડના અંદર પસાર કરી લેશો, એટલે તમારી પણ આવી એક ઓફિસ હશે. તમે આમ બેઠા હશો, નવા તમારા જુનિયર એડવોકેટ રાખશો. આમ પાછળ ફર્નિચરમાં એ મસ્ત મોટી બુક રાખશો. તમારી લો ફર્મ હશે અને સાહેબ તમને કરશે બધા. તો મારું તમને બધાને શુભકામના કે આ બધી સ્કિલ્સ તમે ભેગી કરવા માંડો, નોલેજ ભેગું કરવા માંડો અને આ ફિલ્ડના અંદર ખૂબ આગળ વધો અને ખૂબ સારી એવી રેવન્યુ જનરેટ કરો અને સમાજ અને દેશને ખૂબ સારું એવું યોગદાન આપો. એવી આપ સૌને શુભેચ્છા. વળી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ડિસ્કસ કરશું કે કયા કાયદામાં તમારે બેઝિક નોલેજ લેવું પડશે એઝ અ ગુડ ક્રિમિનલ એડવોકેટ તરીકે. જો તમારે સારા એવા ફોજદારી વકીલ બનવું હોય તો કયા કાયદામાં તમારે સારું એવું નોલેજ ધરાવવું પડશે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ચાલો, વન્સ અગેન લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મને ખૂબ મજા આવે છે તમને લોકોને આ બાબતે આના અંદર ડિસ્કસ કરવાની. આઈ હોપ કે તમને પણ મજા આવતી હશે. જે કંઈ બી હોય તમારા રિવ્યૂ મને સજેસ્ટ કરજો. ચાલો, થેન્ક યુ, ગુડ બાય, મળીએ.